સાંભળ તો ખરો ભાઈ તારી વાત. અરે વીરા, આવી રીતે રાયકાભાઈએ પણ ગાયો વાસરો સંભાળવાની ના પાડી છે. ત્યારે ડાલીબાઈ તેમની સાથે જે ગાયો હતી એમને એકલઠી કરે છે અને ડાલીબેન ગાય માતાને આજ શું કહેવા લાગ્યા છે? હે ગાય માતા, આજે આજે તમે તો જગત જનની છો માં. તમે તો માતા છો અને હું તો એક તમારી દીકરી છું. હા ગાય માતા, મારાથી જેટલી થાય એટલી મેં સેવા કરી છે અને આજ દી સુધીમાં કદાચ મારાથી તમારી સેવામાં કાંઈ ખામી રહી ગઈ હોય તો તમારી દીકરી સમજીને માફ કરજો. પણ હે ગાય માતા, આજે આજે આયા તમારો અને મારો સંબંધ આયા પૂરો થાય છે ગાય માતા. હા ગાય માતા, તમને રેઢા નથી મૂકતી, પણ તમને તો હું મારા રામના ભરોસે મૂકીને જાઉં છું ગાય માતા. માટે એ ગાય માતા, તમે આ રામા સરોવરની પાળે જેટલું પણ ચરવાનું છે છરી પેટ ભરી અને રામા સરોવરમાં પાણી પી અને પાછા ગૌશાળામાં જાતા રહેજો. માતાજી, હે ગાય માતા, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પણ માં, આજે હું તમને રેઢા મૂકીને જાઉં છું માં. મારા રામના ભરોસે મૂકીને હું જાઉં છું. હા માં. આવી રીતે જ્યાં ડાલીબેને ગાય માતાને કહેવા લાગ્યા છે, હે ગાય માતા, મેં તમારી બને એટલી સેવા કરી છે. હવે અહીંયા તમારો અને મારો સંબંધ પૂરો થાય છે. ત્યારે રામેતી ને માનેતી ગાય ઘણી સમજણી હતી. ડાલીબેનને આજ્ઞા થઈ કે ગાયોનું ધણ રણુજાના પંથે ચાલી નીકળ્યું છે અને ડાલીબાઈ રોકો રોકોના પોકાર પાડતા પાડતા રણુજાના માર્ગે પડતા ને આથડતા પડતા ને આથડતા રણુજા તરફ ચાલ્યા જાય છે. આજે તો અનર્થ થાય છે. કોઈ તો મારા રામૈયાને રોકો, કોઈ તો મારા
પડતા આખડતા પડતા આખડતા રોકો રોકો કરતા રણુજાના પંથે આજ દોટ મૂકી છે. આવી રીતે ડાલીબાઈ પડતા ને આથડતા પડતા આથડતા રણુજાના માર્ગે દોટ મેલી છે. આ બાજુ રામદેવજી બાપા અને સગા સંબંધીઓ રામા સરોવરની પાળ ઉપર સમાધિનું સ્થળ બતાવવા માટે જાય છે. વાગે રે નગારે નોબ તુરે હોને વાગે ઢોલ ને શરણા વાગે રે નગારે નોબ તુરે ઓને વાગે ઢોલ ને શરણાઈ. વાગે રે નગારે નોમ તુરે. આવી રીતે ડાલીબાઈ પડતા આખડતા પડતા આખડતા રોકો રોકો કરતા રણુજાના પંથે આ દોટ મૂકી છે. માતા મિનલ દે રૂવે તે રંગ મેલ. અરે મારા વીરા તે તો મને સાક્ષાત જન્મ નહીં પણ જન્મની સેવિકા માની છે મારા વીરા. અને આજે તારી સમાધિ ગણાય અને આજે તારી ડાલી બેનને પણ જાણ નહીં વીરા. માતા મીંડળ દે રૂવે છે રંગ વાગે રે નગારે નોમ તુરે વાગે રે નગારે નોમ તુરે. ઓને વાગે ઢોલ ને શરણ
રામદેવજી બાપા સગાવાળાને લઈ રામા સરોવરની પાલ ઉપર ચાલી નીકળ્યા. અને જ્યારથી રામદેવજી બાપાએ માતા મિનળદેવ અને અજબલ રાજાને વાત કરી કે મારે સમાધિ લઈ અને સૌધામ જવું, ત્યારથી માતા મિનળદેવ અને અજબલ રાજાને આંખોમાં આંસુ નહોતા સુકાણા. અને આ બાજુ ડાલીબાઈ પડતા રોકો કરતા આજ રણુજાના પંથે દોટ મૂકી છે. રામદેવજી બાપા જ્યાં સમાધિ લેવાના છે એવી વાત વનના ઝાડવાને ખબર પડે છે. ત્યારે વનના ઝાડવા પણ અહીંયા પાઠ આનંદ કરવા લાગ્યા છે. અરે કોઈ તો રોકો મારા ઝાડવે રૂવે છે ઝીણા ઝીણા મોર, રોકી લો રામા પીર ને જોન સરસા રૂવે જોન આવી રીતે બગીચાની અંદર જે માળી ફૂલડા વીણતો હોય અને એ માળીને ખબર પડે છે કે રામદેવજી બાપા સમાધિ લેવાના છે, ત્યારે માળી પણ અહીંયા પાઠ ભોજન કરે છે. બાટી રૂવે ઘોડા માં કોઈ રોકો મારા પીર ને. આવી રીતે ડાલીબાઈ પડતા ને આથડતા રણુજાના માર્ગે ચાલ્યા જાય છે. આ બાજુ રામદેવજી બાપા સગા સંબંધીઓને લઈ અને રામા સરોવરની પાળે પર ધીરે ધીરે ચાલ્યા આવે છે. હાથ સમાધિ લેવાને રામદેવ આવ્યા રે. ઓને આવ્યા રામા સરોવરમાં, એવી સમાધિ લેવાને રામદેવ આવ્યા રે.
વાહ આવી રીતે રામદેવજી બાપા અને સગા સંબંધીઓ રામા સરોવરની પાળી પર આવ્યા છે ત્યારે રામદેવજી બાપા સગા સંબંધીઓને શું કહેવા લાગ્યા છે? હા ભાઈઓ, ચાલો તમને હું મારા સમાધિનું સ્થળ બતાવું. હું જે જગ્યાએ મારું સમાધિનું સ્થળ બતાવું ત્યાં તમે ખાડો ગાળજો. હા વીરા, આ મારું સમાધિનું સ્થળ છે. અહીંયા તમે ખાડો ગાળો. આવી રીતે રામદેવજી બાપાની આજ્ઞા લઈ અને એક માણસ સમાધિનો ખાડો ગાળવા લાગ્યો છે. આ બાજુથી ડાલીબાઈ રોકો રોકોના પોકાર પાડતા પાડતા ધીરે ધીરે ચાલે આવે છે. પ્રભુ તમાર સામૈયા કરશે કોણ રે, રોકી લ્યો રામા પીરને. આવી રીતે ડાલીબાઈ રામદેવજી બાપાના શરણમાં પડી ગયા છે અને રામદેવજી બાપા ડાલીબાઈ ગાંડા ગેલા બન્યા છે અને રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા છે? અરે બેન, ડાલી બેન, તમે એટલો બધો વિલાપ કરી, શું મારી બેન તમે ગાંડા ઘેલા તો નથી થઈ ગયા ને? અરે નહીં નહીં પ્રભુ, એવી રીતે શું ગાંડી ગયેલી થઈ જાઉં, એવો તે કયો હરખ છે મને? પણ નહીં પ્રભુ, આજે તે જે સમાધિનો ખાડો ગળાયો છે પ્રભુ, સમાધિનું સ્થળ તો પ્રભુ મારું છે, મારું. એ સમાધિનું સ્થળ તમારું નથી પ્રભુ, તમારું નથી. એ સમાધિનું સ્થળ તો મારું છે પ્રભુ. હા ડાલી બેન, મેં જે સ્થળ બતાવ્યું છે, જ્યાં મેં સમાધિનો ખાડો ગળાવ્યો છે, એ સમાધિનું સ્થળ બેન તમારું છે એની ખાતરી હું બેન. આવી રીતે રામદેવજી બાપા ડાલીબાઈને કહેવા લાગ્યા છે, અરે ડાલીબેન, આ સમાધિનો ખાડો તમારો છે એની ખાતરી શું? ત્યારે ડાલીબેન ગળગળતા અવાજે આજ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? ગળગળતા
અવાજે ડાલી બેન બોલિયા રે અને આમાં અમારો સુવાસ. તારો શું વાંક હોય? અવાજે ડાલી બેન બોલિયા. ઓને પ્રભુ આમાં એ જે હું છે મારો એવા ગળગળતા અવાજે ડાલી મેં બોલિયા રે મેરો રે કોસે મારી મોમમાં. તમે નેજો રે રોકો છે મારી કોણ મારે ઓલે પ્રભુ મારો ઓને પ્રભુ એમાં હું છે અમારો આવો નેજો રે રોતો છે મારી મોન મારે વીરા જન્મો જન્મની તમારી સેવિકા. નામો જન્મના તમારી બેનડી રે ઓલે જન્મો હા મારી બેન જ્યારે જ્યારે હું જન્મ ધારણ કરીશ ત્યારે તમે મારા બેન હશો હું તમારો વીરો હોય અને જન્મો જન્મના તમે મારા વીર. જન્મો જન્મની તમારી સેવિકા રે. અને જન્મો એ જે જન્મના મારા વીર જન્મો જન્મના મારા વીર લારે ત્યારે ડાલીબેન આ નિશાની આપે છે પણ કેવી નિશાની આપે છે આજ દોરો રે આટીને નીકળે કાંગસી બેરા. દૂરો રે આટીને નીકળે તાંગસી રે ઓલે વીરા મારા ઈ છે જાણ. દોરો રે આટીને નીકળે કાંગસી. ઓને પ્રભુ મારું એ છે દૂરાની આટીને નીકળે તાંગસી રે આવી રીતે ડાલીબેને રામદેવજી બાપાને નિશાની આપી છે કે આ ખાડાની અંદર દોરાની આટી કાંક્ષી ને કસોળો નીકળે તો આ સ્થળ મારું નહીતર પ્રભુ તમારું ત્યારે ડાલીબેન રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે અરે હા ભાઈઓ અરે વીરા અહીંયા ખાડો ગળાવો ભાઈ. અહીંયા સમાધિનો ખાડો ગળાવો. દોરાની આટી કાંગસી ને કસોળું નીકળે વીરા તો એ સમાધિનું સ્થળ મારું. સાખડી ને પિતાંબર નીકળે ને ભાઈ તો એ સમાધિનું સ્થળ તમારું વીરા. આશે આશે સમાધિના નિશાન આશે એના એદાણ ભાઈ. હા મારી બેન અરે ભાઈઓ એ સમાધિનો ખાડો ગાળો એમાંથી જો દોરો આટી કાંગસી ને કસોળું નીકળે તો એ સમાધિનો ખાડો મારી બેન ડાલીનો હશે. આવી રીતે
એક રણુજાવાસી સમાધિનો ખાડો ગાળવા લાગ્યો છે ત્યારે સમાધિના ખાડામાંથી તેમને શું મળે છે અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે લ્યો પ્રભુ, આ ખાડામાંથી આ 3 વસ્તુ મળી છે. અરે હા મારી બેન, તારી કહેલી વાત સત્ય છે. હા મારી બેન, આ સમાધિનું સ્થળ બેન સારું છે. અરે હા મારી બેન, તને હું મારા હાથે સમાધિ આપીશ. હાલો બેન, હું તમને તમારા સમાધિના સ્થળે લઈ જાઉં. રામદેવજી બાપા ડાલીબેનની સમાધિની વિધિ કરે છે. આવી રીતે રામદેવજી બાપા ડાલીબેનના હાથમાં શ્રીફળ આપ્યો છે, હાર પહેરાવ્યો છે, કુમકુમનો સાંદલો કર્યો છે અને રામદેવજી બાપા ડાલીબેનને આજ શું કહેવા લાગ્યા છે? હા ડાલીબેન, તમે મારી પેલા સ્વધામ સીધાવો છો, કારણ તમારા સિવાય મારા હામૈયા કોણ કરશે? હા ડાલીબેન, તમારી આ સમાધિ ધૂપ દીપ અને શ્રીફળથી પૂજા છે બેન. જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે બેન, ત્યાં સુધી મારી બેન તારી સમાધિની ગાથા રહેશે. હા બેન, જે મારા દર્શને આવશે બેન, ઈ તારા દર્શને પણ આવશે બેન. બેન સમાધિના ખાડામાં આવી રીતે ડાલીબેન રામદેવજી બાપાના શરણોમાં મસ્તક નમાવી અને ધીરે ધીરે સમાધિના ખાડા તરફ ચાલ્યા જાય છે. બોલો ડાલીબેન નો આવી રીતે ડાલીબાઈએ સમાધિ લીધી છે ને દેહથી આત્મો જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો. સૌ માણસો ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા છે.
ડાલીબાઈનો સૌ માણસો ડાલીબાઈની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા, નમન કરવા લાગ્યા છે. અને ડાલીબાઈની સમાધિની વિધિ પૂરી થાય છે. ડાલીબાઈએ સમાધિ લીધી હતી ભાદરવા સુદ નોમ અને મંગળવારે ડાલીબાઈએ સમાધિ લીધી હતી. અને સૌ માણસો ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા છે. અને સૌ માણસો ડાલીબાઈની સમાધિએ ધૂપ દીપ કરે છે, શ્રીફળ વધેરે છે અને નમન કરવા લાગ્યા છે.